સારો લો આપણે ભરવાનું છે ને આ બાજુ સવારમાં મારા પપ્પાએ કરી દીધી મોટર ચાલુ જેવા નવરા છે ને મોબાઈલ જ લઈ લે તારું કર પેલા મારું ક્યાં હું તો અમારો મોબાઈલ ટાઈમ લેપ્સમાં નતો ચાલુ બધા પેલા તું મોબાઈલ લઈને બેઠી ગયો ને બહુ કઈ ભરાય એમ છે નહીં કેમ કે રસ્તામાં બાવળિયા ઘણું બધું છે એટલે લાઈક ન આવે હરીકવામાં. તમારે શું કરવાનું છે? દાડી આવ્યા કેટલા રૂપિયા દે? 300. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ છો. તો ફરીવાર એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો અત્યારમાં વાગી રહ્યા છે 9:43 થઈ ગઈ છે અને મિત્રો આ જવું છે આપણે સારોલ ભરવા માટે. એટલે પહેલાં ટ્રેક્ટર ખાલી કરવું પડશે. કોણ છે? જયેશભાઈ હે? ન્યૂ ડ્રાઈવર. અને આપણે શું કહેવાય, એક નવો ડ્રાઈવર આવી ગયો રાખેલો છે. તમારે જો કોઈ જરૂર હોય આવા ડ્રાઈવરની તો દેવાનો જ છે, એ પાછો ફ્રીમાં. કોન્ટેક્ટ કરવા વિનંતી. કેવો કોન્ટેક્ટ કરો. નંબર નાખી દે ને, તમારો નંબર બોલી નાખો જયેશભાઈ તમારો. એ તો નાખી દે ડિસ્ક્રિપ્શન. સારું, વાંધો નહીં. ચાલો તો હવે હું ટ્રેક્ટર ખાલી કરી નાખું. આવું તમારે આવું હાથને લેવું ને તો એમાં એવું છે કે જયેશભાઈ એમ કહે છે કે મારો એક મસ્ત મજાનો ફોટો પાડી લે. તો આપણે ફોટો પાડીએ છીએ. હાલો આવી જાઓ. ઓકે, તમારા ફોટા અમે બહુ પાડ્યા ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને હવે આ સારો લો આપણે ભરવાનું છે ને આ બાજુ સવારમાં મારા પપ્પાએ કરી દીધી મોટર ચાલુ. ડુંગળી વાવેલી છે તો એમાં અત્યારમાં પાણી ચાલુ છે. જુઓ, એમાં એવું છે કે જે ઘરના 1-2 મેમ્બર આવવાના બાકી છે તો આવે પછી ભરવાનું કરી દીધી ચાલુ આમાં. અને મિત્રો આપણે આ મગફળી છે ને આ બાજુ હતી ને કાલે હજી કાઢી છે. એટલે માડી અમારે શું કહેવાય, આ ખળીમાં બધી માંડવી પડી છે એ બધી વીણ્યા છે અત્યારમાં. શું કેવું માડી? હા, ખળી પડી હતી વીણો. એકલા વીણી? એકલા બીજું કઈ કામ તો હોય નહીં. હા, માડીને બીજું શું કામ હોય? માળિયું ખળિયું વીણવાનું હોય. તો મિત્રો હવે અમારે છે ને ઓર ક્યારે સારો લુક છે આજ ટૂંકમાં આખો દીમાં હારવાનું છે. 1-2 ફેરા ઘરે જવા દેવાનું છે, બાકીનું આ બધું ગમે ત્યાં અડાવડું નાખી દેવાનું છે. એવો કંઈક પ્લાન છે આજ તો. હજી અમારે મુકેશભાઈ આવે એમ છે, જ્યાં અમારે આવી ગયા છે અસ્મિતાબેન. જુઓ તો હમણાં એ આવે એટલે કરી દઈએ ભરવાનું ચાલુ. તો મિત્રો હવે આ બધા આવી ગયા છે. હવે અમે ભરી લઈ સારોલું. તો ધાબળીએ ભરવાનું છે. લ્યો ઓલી જો મેં ભરેલી નાખી દે. મિત્રો આપણે સારોલામ ઢીકલા શું કહેવાય, લારી તો ભરી લીધી છે ને આ બધું ગાંહડી ભરી લીધી છે ને આ લોકો તો ધરાઈ ગયા, થાકી ગયા. મિત્રો અત્યાર સુધી જે આપણો ટાઈમ લેપ્સ ચાલુ હતું ને એનો આપણો ટ્રાયપોડ છે. જો ભાઈ દેશી જુગાડ. જો બધા મોબાઈલમાં જેવા નવરા છે ને મોબાઈલ જ લઈ લે. તારું કર પેલા
મારું ક્યાં, હું તો અમારા મોબાઈલ ટાઈમ લેપ્સમાં નતો ચાલુ. બધાય પેલા તું મોબાઈલ લઈને બેઠી ગયો છો બેઠી નતો ગયો, તો ઊભી ગયો છો. ઊભો છો. તો મિત્રો કે કેટલી ગાંહડી આપણી ભરી છે અત્યારે, અને થોડુંક એવું હજી બાકી છે. આ બધી ગાંહડીઓ પહેલાં છે ને અમે ઉપર ચડાવી દઈ, કેમ કે બહુ કાંઈ ઝાઝુ ભરાય એમ છે નહીં. રસ્તામાં બાવળિયા ને બધું બહુ છે, એટલે એ કાંઈ બહુ લાગ આવે છે જ નહીં. એટલે પહેલાં મેં આ બધી ગાંહડીઓ ઉપર ચડાવી દઈએ, અને પછી હું તમને મળું પાછો. તો ફાઇનલી મિત્રો આપણું ટ્રેક્ટર ભરાઈ ગયું કમ્પ્લીટ, કાંઈ ઘટે નહીં એવું જોવાય ને. બહુ કાંઈ ભરાય એમ છે નહીં, કેમ કે રસ્તામાં બાવળિયા ને ઘણું બધું છે, એટલે કે લાઈક ન આવે હરીકવામાં. ચાલો નીકળીએ ઘરે. ટાઈમ થઈ ગયો મિત્રો, લગભગ બપોર તો થઈ ગયા છે. 12:45. તો ચાલો નીકળીએ ઘર તરફ. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા છીએ ટ્રેક્ટર લઈને, ને આ કંઈક મગફળી છે મિત્રો. હજી વાડીમાં થોડીક મગફળી કાઢવાની બાકી છે, એટલે આગળ મારા બપોર પછી જમીન બપોરા કરીને પછી પાછું હલર જોડવા જવાનું છે. તો પહેલાં હું બપોરા કરી લઉં. તો ચાલો. તો મિત્રો હવે હલર બલર હું લઈ આવ્યો છું, આ બાજુ આવી ગયો ને. હવે અત્યારમાં એટલામાં કાઢી નાખવાની છે આપણે માંડવી. તો એમાં એવું છે કે થોડાક મજૂર ઘટે એમ છે. અશ્વિનભાઈ, મુકેશ અને જીઓ, ટૂંકમાં અમે 4-5 જણા છીએ. હવે ઘરના છીએ, ઘર મેળાએ ટૂંકમાં કાઢવાના છીએ. અને બહુ કાંઈ જાજુ છે નહીં, થોડુંક જ છે. લગભગ 1.5 કલાકનું કામ શાંતિથી નિરાતે કરીએ એટલે 1.5 કલાક થઈ જ જાય. અમારા ભાઈનું ઠેસર આવ્યું છે. ઠેસર કે હલર? ઠેસર ઠેસર કહેવાય. હવે માંડવી કાઢવાનું ચાલુ કરવું. હા, ઘરનામાં ઘર મેળાએ. હા, ઘર મેળાએ. ઘર મેળાએ. ઘરના વીજ ને ઘરના પાવળિયા. તમારે શું કરવાનું છે? દાડી આવ્યું. દાડી આવ્યા? કેટલા રૂપિયા દેગા? 300. 300 રૂપિયા મને 300 તો ઘણું કહેવાય, આમાં વધારે દેવા પડે. તું કે હાલ, તું બોલ એટલા આપવાના છે. હાલ તો એ દઈ દેજો આપણે. બોલેરામ પૂછીને દઈ દેજો. 300 તો હાલ જ છે. 300 તમારે મોટા ભાઈ? મારે તો શું હોય, તું શું આવ્યો ભાઈ? તરવલ ને એવું આ કેવો કેવો લાગે? અહીંયા તો ખરો. આ કેવો લાગે? આ જતામાં આગેથી આગેથી એમ લાગે હો ભાઈ. તો મિત્રો હલર સેટઅપ થઈ રહ્યું છે આ બાજુ. આ બધા જીએસભાઈ ના બોલ ને પાનાને પકડ લઈને ચોટી પીડ્યા. મિકેનિક ડીઝલ. તો હમણાં કરી દઈએ શરૂઆત શ્રીફળ વધારીને. ને અહીંયા જુઓ
તો મિત્રો ઘડીકમાં તો ભૂત જેવી હાલત કરી નાખી તમે જોઈ શકો. અને લગભગ 20-25 મિનિટ આવેલું છે ને હવે કાંધું કાઢે છે ને એટલી કાંઈક મગફળી થઈ આપણે. બહુ કંઈ ખાસ હતું નહીં પણ તોય કાંઈક એટલી નીકળી મગફળી. તો મિત્રો આપણે મગફળી તો આ બાજુ બધી કાઢી નાખી છે ને હવે એમાં એવું છે કે આ બાજુ થોડાક અડદ ને એવું છે તો અડદ આપણે હલરની અંદર નાખી દેવાના છે એટલે ટૂંકમાં કાઢી નાખવાના છે. તો આ બાજુ બધું ભરવાનું ચાલુ છે. ઓલી કારથી ફરતા ફરતા આવે છે. હલર ફેરવી છે કેમ કે આ બાજુ માંડવી કાઢી હતી ને હવે આ બાજુ કાઢવાના છે. આ બાજુ બધા અડદ છે એ એટલે અડદનો ઢીગલો નોખો થાય તો હવે ફેરવવાનું કામકાજ ચાલુ છે. આવા જાઓ આવા જાઓ આવા જાઓ આવા જાઓ. તો મિત્રો અડદમાં લગભગ 20 મિનિટ આવેલું છે પણ અડદ નીકળી ગયા બધા કાંધામાં ને આમાં નીકળ્યા એટલા બસ થોડાક એવા જ નીકળ્યા કેમ કે કલરમાં અડદ કાંઈ એટલું બધું સક્સેસફુલ હોય નહીં પણ આપણે ધોકાવા ન પડે આ લોકોને એટલે નાખી દીધા. ને હવે હું તમને છે ને મિત્રો નાહીને મળું. તો મિત્રો નાહી ધોઈને થઈ ગયો છું ફ્રેશ અને મારા મમ્મીએ બનાવી નાખી ચા. તો હવે હમણાં ચા પાણી પી લો પછી બ્લોગના કરી દઉં એન્ડ. ને આજ બસ આવું બધું કામ હતું તમે જોયું છે આજ હું કામ કર્યું બધું. તો મિત્રો હવે આવી ગયો છું ધાબામાંથી અને ટાઈમ થઈ ગયો છે 6:39. તો બસ આજના માટે એટલું જ થી. વિડીયો જો તમને ગમ્યો હોય મિત્રો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું તમને મળું આની પછીના નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી ને બાય બાય.